મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજ હું મારા મિત્ર ડૉક્ટર બલભદ્ર સાહેબને ત્યાં આવ્યો છું મારી મમ્મીને લઈને। તો એ ક્યાં ઓલામાં દર્દીના કયા રોગમાં કામ કરે છે એ તમને બલભદ્ર સાહેબ કહે છે। બોલો સાહેબ, તમે મારા પરમ મિત્ર બકુલભાઈ હિરપરા એમના મમ્મીને લઈને આવ્યા છે। આજથી 3 મહિના પહેલા એમના મમ્મીને લઈને આવ્યા હતા મારી પાસે। એમને ઘૂંટણનો દુખાવો હતો, ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ હતું। ઉંમરના હિસાબે એને સાંધા ફસાઈ ગયેલા હતા। તો આપણો મેઇન ઉદ્દેશ એક જ છે કે કુદરતી સાંધો બચાવો અને કુદરતી અવયવ બચાવો। ઓઝોન થેરાપી દ્વારા, ઓઝોન એટલે ઓક્સિજન ફિલ્ટર કરેલો ઓક્સિજન, જે આપણે ફ્યુઅલના સિરીઝ દ્વારા અંદર ઇન્જેક્ટ કરીએ છીએ અને લોકોને દર્દીઓને દર્દ મુક્ત કરીએ। હવે બા જ્યારે આવ્યા ત્યારે એની કન્ડિશન બકુલભાઈ કેવી દુખાવો ભયંકર હતી। હવે અત્યારે મારી પાસે 3 મહિનાનો સંપૂર્ણ કોર્સ કરીને આવ્યા એટલે મેં એમને જોઈને કીધું બાના પગ બરાબર ઓકે છે અને બાને હવે ખાલી કસરતની જરૂર છે, કોઈ જાતની મેડિસિન આયુર્વેદિક ઔષધિ કઈ વસ્તુ ખાવાની જરૂર નથી। અને આજે બા સંપૂર્ણ તંદુરસ્ત છે, ચાલે છે, પોતાની જાતે ચાલે છે। એને થોડી પરેજ રાખવાનું કીધું છે કે આ ઉબડક ન બેસવું, પણોથી ન વાળવી, બાકી બધું બરાબર છે। તો આવા અસંખ્ય દર્દીઓ જેઓ ઘૂંટણના દુખાવાથી, કમરના દુખાવાથી, હિપ રિપ્લેસમેન્ટ, જે કહેવાય ને કે સાંધાના ઘસારા, સાંધાના દુખાવા, ઓપરેશનની જે લોકોને જરૂરિયાત ઊભી થઈ હોય તો એને આપણે બચાવવા માટે આપણો મેઇન ઉદ્દેશ ઓઝોન થેરાપી એક મેઇન એવો ઉદ્દેશ છે કે જે દુખાવામાં તરત રાહત આપે અને દુખાવો તરત બંધ કરી દે। જો આ વસ્તુ કરવાથી દર્દીઓનું જે કુદરતી અવયવ છે આપણે બચાવી શકતા હોઈએ તો આ ઘણી બધી અસરકારક સારવાર છે, ટ્રીટમેન્ટ છે। આનો લાભ બધાએ લેવો જોઈએ। જ્યાં જ્યાં ઓઝોન થેરાપી ચાલે છે ત્યાં જઈ અને ઓઝોન થેરાપી કરવું, જેથી કરીને ભવિષ્યમાં તમારો કુદરતી સાંધો બચાવી શકાય। ઓઝોન થેરાપીમાં ઘણી બધી મર્મ ચિકિત્સા છે, ખાસ કરીને ક્રોનિકલ ડિસીઝ છે, કિડનીને લગતા બીમારી છે, પછી હરસમસાની બીમારી છે, પાઇલ્સની બીમારી છે, ડાયાબિટીસ છે, બીપી છે, થાઇરોઇડ છે, કોલેસ્ટ્રોલ છે, એવા અસહ્ય અસાધ્ય રોગોમાં આયુર્વેદિક મેડિસિન છે એ કારગર છે। અને ઔષધિ કઈ રીતે લેવી, કયા પ્રમાણમાં લેવી, એ હરેક વૈદ અથવા પરામર્શ દ્વારા, વૈદ અથવા એના ચિકિત્સકના પરામર્શ દ્વારા લેવી, સલાહ સૂચન પ્રમાણે લેવી, જેથી કરીને એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી। પણ કેટલી માત્રામાં લેવી, કેમ લેવી, અનુમાપન, માપન, એ બધું ચિકિત્સક દ્વારા તમને અથવા તો વૈદ દ્વારા સૂચવવામાં આવે અને પરેજ પાળવામાં આવે તો એ 100% કારગર છે। ઓઝોન થેરાપી છે એ બહુ જૂની થેરાપી છે। ઓક્સિજનને ફિલ્ટર કરવામાં આવે અને ફિલ્ટર અંદર શરીરમાં ઇન્જેક્ટ કરવાથી જેમ વૃક્ષની અંદર વૃક્ષમાં ખાતર ન મળ્યું હોય અને પોષણ ન મળતું હોય અને પોષણ મળે ને વૃક્ષ નવપલ્લિત થઈ જાય, એમ માણસના જીવનમાં એક આખો નવો ઉત્સાહ, નવો ઉમંગ અને નવો જોશ ઉત્પન્ન થાય છે અને આનાથી દર્દ મુક્ત થઈ જાય છે અને લોકોને નવું આયુષ્ય મળે છે, નવું જીવન મળે છે અને સાંધો બચી જાય છે। તો આવું મારું એક સૂચન છે કે જ્યાં પણ ઓઝોન થેરાપી થતી હોય તો એની સારવાર લેવી અને એ પણ એના જે અનુભવી ડોક્ટરો છે, એની જવું। મારું એડ્રેસ અહીંયા સુરતનું એડ્રેસ છે, સ્વસ્તિક પ્લાઝામાં 3જા માળે 319 નંબર, વેદ આયુર્વેદિક ઓઝોન સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે। હું છેલ્લા 5 વર્ષથી કામ કરું છું આ ફિલ્ડમાં અને મેં અત્યાર સુધીમાં 50,000થી વધારે લોકોને દર્દ મુક્ત કર્યા છે, રોગ મુક્ત કર્યા છે અને ચાલતા કર્યા છે। ઓપરેશન, હું સર્જરી વગર આ થેરાપી કરાવું છું। જેને જરૂર છે એને ફરજિયાત કરવી પડે છે, જેને જરૂર નથી એને મારું મેઇન ઉદ્દેશ હજી ફરીવાર કહું છું કે કુદરતી સાંધો બચાવો અને કુદરતી અવયવ બચાવો ઓઝોન થેરાપી દ્વારા। મારું એડ્રેસ છે વેદ આયુર્વેદિક હોસ્પિટલ, 3જો માળ, 319 નંબર, યોગી ચોક, વરાછા, સુરત। અને મારો મોબાઈલ નંબર છે 94 261 88 387। આ નંબર ઉપર મારો કોન્ટેક્ટ કરજો। જય ધન્વંતરી, જય ભગવાન।